राधे गुड मॉर्निंग गाइस जय श्री कृष्ण हेलो गाइस तो गाइस છે ને બ્લોગ કેટલા વાગ્યા છે 9 વાગ્યા છે અને અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે છે ને ગાઈસ અમે જઈએ છીએ બહાર રાતની બસમાં તો ગાઈસ છે ને અમે છે ને રાત્રે છે ને અત્યારે જઈએ છીએ બહાર રાતે કેટલી વસ્તી જાય આપણે મમ્મી અને પપ્પા અમે 3 જઈએ છીએ ગાઈસ કેટલી વસ્તી જાય ગામડે જઈએ છીએ ગામડે નહીં રાતે કેટલી વસ્તી જાય તો ગાઈસ છે ને અમે બસ સ્ટેશન આવી અને બેઠા છીએ બી હાલ જ લોંગ રૂટની બસ પણ બીજા લોંગ બધે કેટલી વસ્તી જાય એટલે લોંગ બધા આપણે પણ રાત્રે ને વધારે જાય કેમ કે દિવસે બહુ ગરમી હોય દિવસે કોઈ નોકરી કરીને જતો હા એટલે જ ને હું લે લે બેઠા જ છે જો પછી બસ તો લેવાનું જોઈએ ને તો શું કરવાનું હોય તો ગાઈઝ અમે તો 9 વાગ્યાના બેઠા છીએ 10 વાગ્યા છે બસ આવી નથી કેમ કે કાલ ચૂંટણી છે ને એટલા માટે બસ થોડી લેટ છે ગાઈઝ કેટલી પબ્લિક રાતની 11 વાગે 10:30 अच्छा अभी वो कारू मीटर पर करना है खाना बदे बच्चे તો એ 10:30 થઈ ગયા છે અને જો અહીંયા બધા રાહ જોઈને ભાઈ બસ હવે આવત થઈ છે બસ કેટલા વાગે પહોંચી જશું આપણે 3:30 જેવું ગઈસ થઈ જશે બસ આવી ગઈ તો હવે જઈએ તો ગઈસ છે ને બસ મળી ગઈ છે અને બસ ચડી ગયા છીએ ફાઇનલી ગાઈસ 10:30 વાગે બસ આવી ગઈ છે તો ગાઈસ છે ને કોકના લગન ચાલુ તો ગાઈસ બની કેટલે પહોંચાઈ વાગે ગાઈસ કે 4 થોડી વાગે 11:30 થયા છે તો ગાઈસ છે ને 11:30 થયા છે બોલો તો ગાઈસ છે ને અમે હજુ તો વિરમગામ પહોંચ્યા છીએ હજુ તો વાર લાગશે હા હજુ તો બસ સ્ટેશન બી નહીં આવ્યો હજુ તો વાર લાગશે લેટ હતી ને બસ એટલે તો ગાઈસ છે ને અમે અત્યારે હોટલ છે અહીંયા હોટલ છે ને આ ઊભી રહી છે ગોપાલ હોટલે ઊભી રહી છે અને 12:30 થઈ ગયા છે હજુ તો ખાસો ટાઈમ લાગશે ગાઈસ ચલો કન્ટિન્યુ બોલાવ તો ગાઈસ અહીંયા હોટલ છે ને અહીંયા દુકાને ઊભી રહી છે ચલો ગાઈસ પડેગા ને એવું તો લઈ લીધું હવે જઈએ તો ગાઈસ છે ને નાસ્તો વાસ્તો તો કરી લીધો અને હવે બસમાં બેસી ગયા છીએ હવે બસ ઉપડે એટલે પછી 3-4 વાગી જશે ઘરે પહોંચતા તો ગાઈઝ અમે છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ રાધનપુર અને 2:30 વાગ્યા છે 2:30 વાગે પહોંચ્યા ગાઈઝ બોલો ઊંઘ આવો હવે ઘરે જઈ સૂઈ જઈશું થાક્યા પણ આપણે રિઝર્વેશન કરાવવાનું ભૂલી ગયા ને એટલે માર જોડે હતી પણ પાછળ પડી હતી ને મને ઊંઘવાની ખબર ના રહી આવી એટલે તો ગાઈસ અત્યારે છે ને રિક્ષા કરી અને હવે જઈએ છીએ ઘરે જઈને ભૂઈ જઈએ હા
ગાઈસ ઘરે તો આવી ગયા ને હવે કંટાળ્યા આવીએ તો હવે સુવાનું જ કરીશું પહેલાં તો. ચલો ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.